સૌથી પહેલાં ફર્સ્ટ સ્ટેપ છે આપણે ફેસને ક્લીન કરવાનું. વેટ ટિશ્યુ પેપર હોય યા તો ફેસ વોશ છે તો એનાથી સૌથી પહેલાં તમારે ફેસને ક્લીન કરવાનું છે. ફેસ પર કોઈ પણ એક્સ્ટ્રા પ્રોડક્ટ ના હોવી જોઈએ. એકદમ આપણે એને ક્લીન કરી દેવાનું છે. ક્લીન થઈ ગયા બાદ સેકન્ડ સ્ટેપ છે ટોનર. ટોનર આપણી પાસે હોય તો આપણે ટોનર યુઝ કરી શકીએ છીએ. અગર આપણી પાસે ટોનર નથી તો આપણે રોઝ વોટરનો પણ યુઝ કરી શકીએ છીએ. એ રીતે મારી પાસે છે ઝેડાન કોસ્મેટિકનું ટોનર છે તો આપણે આજે આ યુઝ કરીશું. દૂરથી એને આપણે કરવાનું છે. ટોનર કર્યા પછી આપણે એને 30 સેકન્ડ્સ માટે આપણે એને ઇઝીલી આપણે મર્જ થવા દઈશું આપણી સ્કિનની અંદર. ટોનર મર્જ થઈ જાય એના પછી આપણે યુઝ કરીશું મોઇશ્ચરાઇઝર. આ એ મોઇશ્ચરાઇઝર છે જેની સ્કિન ડ્રાય છે. ડ્રાય સ્કિન માટે આ બહુ જ યુઝફુલ છે તો એના માટે આ યુઝ કરીશું. મારી સ્કિન ડ્રાય છે એટલે આપણે એના માટે આ વાળું યુઝ કરીશું જેમાં જેલ બેઝ વધારે હોય. તો આપણે એને યુઝ કરીશું અને એને છે ને આપણે પ્રોપર ઇનસાઇડ જવા દેવાનું છે. પ્રોપર મર્જ થયા પછી નેક્સ્ટ સ્ટેપ આવશે પ્રાઇમર. પ્રાઇમર છે આપણી પાસે પીએસીનું 0 પોર પ્રાઇમર છે આપણી પાસે જે તમને બહુ જ યુઝફુલ થશે. આ આવે છે પીએસીનું. આ આપણે અપ્લાય કરીશું જ્યાં જ્યાં આપણને લાગે છે કે આપણને સ્વેટિંગ વધારે થાય છે. પ્રાઇમર લગાવ્યા પછી આપણે આને પણ 30 સેકન્ડ્સનો વેઇટ કરીશું. વેઇટ કર્યા પછી આપણે હવે યુઝ કરીશું કલર કરેક્ટર. હવે જો કલર કરેક્શન આપણે ક્યાં ક્યાં કરવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા ફોરહેડ છે, કલર કરેક્ટર માટે આપણી પાસે છે ફેસીસ કેનેડાનું. આ આપણે યુઝ કરીશું. આ પેલેટ બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો આ પેલેટને. આ બધા એના કલર્સ છે. આ જે પેલેટ છે એનાથી જ આપણે આજે ફૂલ બેઝ મેકઅપ થવાનો છે. આના સિવાય આની અંદર કોઈ વસ્તુ મર્જ થવાની નથી. આપણે આજે આની અંદર ફાઉન્ડેશનનો પણ યુઝ કરવાનો નથી. ઓનલી વી આર કરેક્ટિંગ વિથ કરેક્ટર એન્ડ બેઝ મેકઅપ ડન. ઓકે, so firstly use this. We are picking this. And then our this area, how to hide and how to manage with કલર કરેક્ટર જે છે એકદમ પ્રોપર છે. હવે આપણે આને લોક કરવા માટે બે ઓપ્શન છે. યા તો તમે લૂઝ પાવડર યુઝ કરી શકો છો યા તો તમે કોમ્પેક્ટ યુઝ કરી શકો છો. ફોરએવર 52 અને એનો શેડ છે આ. સો મેક શ્યોર કે તમારા ફેસ પર પ્રોડક્ટ વધારે ના આવે. સો હવે ઓલરેડી આઈઝ ઉપર પણ આપણે થઈ ગયું છે એટલે આપણે હવે કન્સીલર લગાવીશું નહીં. આપણું બેઝ રેડી થઈ ગયો છે.
હવે આપણે જઈશું આઈ શેડો. આ છે યુરોપ ગર્લની આ પેલેટ છે, બરાબર છે. અને હવે આપણે આમાંથી શેડ સિલેક્ટ કરીશું. આપણી પાસે આમાં આટલા બધા શેડ આવે છે જે તમારે યુઝ કરવો હોય. સો ફર્સ્ટ આપણે યુઝ કરીશું આજે બ્રાઉન શેડ. જો બંને બાજુ. એના પછી આપણે બીજું બ્રશ લઈશું અને એની જ હેલ્પથી અગેન આપણે લઈશું લાઇટર શેડ. દેખાડો તો પિકિંગ ધીસ. ઓકે, અને પછી આપણે યુઝ કરીશું સીમર. આપણી પાસે કેટલા બધા સીમર છે. આ છે, વી યુઝ ધીસ એન્ડ વી અપ્લાય. Then we use kajal. We apply kajal. Kajal from Swiss Beauty. We are not using liner because face पर सारी नहीं लगती. This one is also Europe Girl palette, and also there is 6 color. Now we use mascara. Look at the difference from PSC eyebrow definer. Lip liner. Makeup picture. Now leave it.